નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત વરસાદની કે ગુજરાતમાં જ્યારે મેઘ સવારીએ રફતાર પકડી છે અને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ગાજવીજ સાથે મેઘો બોલાવશે ધડબડાટી, જેમાં ડાંગ, નવસારી જિલ્લો અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદમાં પણ આજે વરસાદી માહોલ રહેશે। સાથે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ, બોટાદ, દીવ, આ બધા સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને વડોદરા અને આણંદમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં હજી વરસાદે આગમન પણ નથી કર્યું, ત્યાં હજી પણ લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થતા ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ત્યાં ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે, પરંતુ વરસાદ જોઈએ એવો ન પડતા કેટલાક જિલ્લામાં ખેડૂતો નિરાશ પણ થયા। દિવ્યા ચૌહાણ ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક જિલ્લા હજી પણ એવા છે, એમાં ઉત્તર ગુજરાતનો ભાગ હોય, મધ્ય ગુજરાતનો કેટલાક જિલ્લા હોય, ત્યાં ક્યારે વરસાદ પડશે, શું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા? પ્રીતિ, મેઘરાજા હવે ધીરે ધીરે મેઘ જમાવટ છે તે બોલાવી રહ્યા છે અને સાથે જ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં વધુ વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે, ચોમાસું ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે। ત્યારે સુરત, નવસારી સહિતના તમામ જે વિસ્તારો છે, ભરૂચ, ડાંગ, તાપી, આજે હવામાન વિભાગ તરફથી પણ અહીંયા ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આ જ પ્રકારે બોટાદ, રાજકોટ, ભાવનગર સહિતના તમામ વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે અન્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ હતી તેવા વિસ્તારોમાં પણ આજે વડોદરામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો અન્ય વિસ્તારો કે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારો હશે ત્યાં વરસાદ પડી શકે છે, જેમાં નડિયાદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ કેટલાક જિલ્લાઓમાં રહે તેવી સંભાવનાઓ છે, તો ગાજવીજ સાથે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ રાજ્યભરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઉકળાટ રહેવાનો છે, તો કેટલાક વિસ્તારમાં વરસાદની મેઘ જમાવટ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે, કારણ કે ચોમાસું જે રીતે આગળ વધ્યું છે, હવે ચોમાસાએ જમાવટ બોલાવી છે, ત્યારે 5 દિવસ સુધી વરસાદ યથાવત રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પ્રભાવિત વિસ્તારો દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો હશે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છૂટો છવાયો પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે રહેવાની છે, તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।